નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર। રાજ્યની માથે હજુ પણ 2 થી 3 સિસ્ટમો સક્રિય હોવાથી ખતરો ટળી ગયો નથી। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આગામી હજુ પણ 24 કલાક માટે 2 જિલ્લાઓ માટે ભારે એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતના 14 જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આથી રાજ્યમાં આગામી હજુ પણ 4 થી 5 દિવસ હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે ચૂકવી સહાય। તો રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે, ત્યારે વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો હતો। તો જેમની ઘરવખરી પણ તણાઈ કે નાશ પામી હતી, ત્યારે તેમની રોજીરોટીને પણ ભારે અસર જોવા મળી હતી। ત્યારે આવા જરૂરિયાતમંદ પરિવારોની વહારે સરકાર આવી છે। તો સરકારે 14 જિલ્લાઓમાં 1.69 લાખથી વધુ નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રૂપિયા 8.04 કરોડની કેશ ડોલની પણ ચૂકવણી કરી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ સહાયની જરૂરિયાત છે કે નહીં, ફટાફટ નીચે ઝડપથી કોમેન્ટ કરજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને હટાવી દઈશું। જી હા દોસ્તો, જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે હું ભગવાન સાથે સીધી વાત કરું છું। તો ચૂંટણીમાં ભગવાને નરેન્દ્ર મોદીને સીધો સંદેશો આપ્યો હતો અને તમને લાગે છે કે તમે ભગવાન સાથે સીધી વાત કરી રહ્યા છો, પરંતુ ભગવાન લોકોનો અભિપ્રાય સાંભળીને કામ કરે છે। તો અમે મોદીની માનસિક રીતે ઉડાવી દીધા છે, તો તેમનો આત્મવિશ્વાસ પણ ખતમ થઈ ગયો છે। તો આ સિવાય તેમણે કહ્યું કે મોદી ભારતના લોકોથી ડરે છે અને અમે તેમને સરકારમાંથી પણ હટાવી દઈશું। તો દોસ્તો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ વાત કરવામાં તો સમગ્ર દેશમાં સુરત આવ્યું પ્રથમ સ્થાને। જી હા દોસ્તો, ડાયમંડ સિટી સુરતના નામે એક સિદ્ધિ હાંસલ થઈ છે। તો આખા દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે। તો આ સિદ્ધિ બદલ સુરત શહેરને 7 સપ્ટેમ્બરના રોજ સન્માનિત કરવામાં આવશે, જેમાં સુરત શહેરને સન્માનમાં રૂપિયા 1.5 કરોડની ઇનામી રાશિ તેમજ ટ્રોફી અને એક પ્રમાણપત્ર સુરતના મેયર અને મનપાને અર્પણ કરાશે। તો દેશમાં સુરત શહેર 131 શહેરોને પાછળ છોડીને કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવીને સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં કંઈક થઈ શકે છે મોટું એલાન। જી હા દોસ્તો, ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારના સહાય બાદ હવે કેન્દ્ર સરકાર પણ સહાય ચૂકવવાની મૂડમાં છે। જી હા દોસ્તો, ગુજરાતમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઘણું બધું નુકસાન થયું છે। તો હવે કેટલું નુકસાન થયું છે તે માટે આવનારા સમયમાં કેન્દ્ર સરકારની ટીમ પણ ગુજરાતમાં આવશે। તો વહીવટી તંત્રએ નુકસાનનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગોને આદેશ પણ આપ્યો છે। તો આ વિગતો કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે। તો કેન્દ્ર સરકારની ટીમ પણ 3 દિવસ પછી ગુજરાતમાં આવશે। તે ગુજરાતના નુકસાનીનો સર્વે કરશે અને આમ સર્વે પછી ગુજરાતમાં પણ મોટી સહાયની જાહેરાત પણ થઈ શકે છે। તો દોસ્તો ત્યારબાદના આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદે 50 અને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। જી હા દોસ્તો, ગત 20 થી લઈને 29 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી। તો હવે વરસાદને લઈને આઈઆઈટી ગાંધીનગરમાં અભ્યાસમાં ચોંકાવનારી વાત પણ સામે આવી છે। તો જે પ્રમાણે રાજ્યમાં 33 માંથી 12 જિલ્લાઓમાં એક જ દિવસની અંદર વરસાદે લગભગ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। તો મોરબીમાં 50 વર્ષ અને દ્વારકામાં 100 વર્ષનો ન પડ્યો હોય તેટલો વરસાદ ખાબકી ગયો છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કિમ જોંગે આપી 30 જેટલા અધિકારીઓને ફાંસી. જી હા દોસ્તો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તો તેમણે પોતાના જ દેશના 30 જેટલા વરિષ્ઠ અધિકારીઓને ફાંસી આપી છે. તો તેમનો દોષ એટલે કે તેમનો વાંક એ હતો કે તેઓ દેશની ભયંકર પૂરથી બચાવી ના શક્યા. તો તેનાથી કિમ જોંગ ઉન નારાજ થયા અને આગ વિનાશક પૂરે ઉત્તર કોરિયામાં ચાંગચંગ પ્રાંતમાં ઘણા બધા ભાગોમાં તબાહી મચાવી છે. તો જેમાં 4000થી વધારે લોકો માર્યા ગયા હતા, જેની સજા રૂપે 30 જેટલા અધિકારીઓને મોત મળ્યું છે. તો દોસ્તો ઉત્તર કોરિયાના કિમ જોંગના આ નિર્ણય વિશે તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. TREI એટલે કે ટ્રાયની મોટી કાર્યવાહી. તો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય સ્પેમ કોલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલી અને માર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તો તેણે લગભગ 2.75 લાખ મોબાઈલ નંબરોને ડિસ્કનેક્ટ કર્યા છે. તો 50 જેટલી કંપનીઓની સર્વિસ પણ બંધ કરી છે. તો આનાથી નકલી કોલ્સ પણ ઘટશે. તો ટ્રાયે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે તેણે ફેક કોલ્સમાં નોંધપાત્ર વધારો છે, જે 2024ના પહેલા 6 મહિનામાં અનરજિસ્ટર્ડ ટેલી અને માર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો થઈ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો પીએમ મોદીના જન્મદિવસે ગુજરાતમાં મોટા આંદોલનની તૈયારી. જી હા દોસ્તો, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તો આ દિવસે ગુજરાતના વિવિધ કર્મચારીઓ મળીને મોટી હડતાલ કરવાના છે. તો રાજ્યમાં કર્મચારીઓ આ દિવસે 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને 17 તારીખે પેન ડાઉન અને શટડાઉન દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે. તો આ સિવાય 15 અને 16 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતમાં હશે ત્યારે બની શકે છે 17 તારીખે પણ તેઓ ગુજરાતમાં હોય. તો ત્યારબાદ ઓક્ટોબરના મહિનામાં પણ ઝોન વાઇઝ આંદોલન પણ થશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. જ્યાં દોસ્તો મળતી માહિતી અનુસાર આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તો ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી નીચે જવાની ધારણાઓ પણ છે. તો વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશમાંથી એક સાઉદી અરેબિયા એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. તો તેનાથી ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તો 5માંથી 3 રિફાઇનિંગ સોર્સ પણ આ અંગેની માહિતી આપી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે 3000 કરોડની લોન પાણીમાં ગરકાવ. જી હા દોસ્તો, અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી ભાજપની સરકાર દ્વારા 3000 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. તો 3 થી 4 દિવસમાં વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થઈ જતા એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે તાજેતરમાં જ પડેલા વરસાદમાં વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગઈકાલે વેધર વોચ ગ્રુપની મળી બેઠક તો વરસાદની પણ આગાહી કરી છે. તો રાહત નિયામક દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, GMB, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ વિભાગ, SSNLN વિભાગ, NDRF વગેરેના વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તો IMDના અધિકારી દ્વારા તારીખ 4 થી લઈને 9 સુધી વરસાદની આગાહી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કડાણા ડેમ ઓવરફ્લો થતા હાઈ એલર્ટ ઉપર મુકાયો છે. જ્યાં દોસ્તો ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની આવક થતા મહીસાગરનો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. તો જેના પગલે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. ત્યારે 1,33,000 ક્યુસેક પાણી પણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો પરિણામે મહી નદી 2 કાંઠે વહી રહી છે. તો સાથે જ નીચાણવાળા 106 કરતાં વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ રાજ્યમાં 3જા નંબરનો મોટો ડેમ છે.
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આખરે ડોક્ટરોની હડતાલ સમેટાઈ છે। જ્યાં દોસ્તો રાજ્યમાં ચાલી રહેલી ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાલનો અંત આવ્યો છે। તો મુખ્યમંત્રી સાથે તબીબોની ગઈકાલે મોડી સાંજે બેઠક યોજાઈ હતી। તો સામે આવેલી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ તબીબોને ખાતરી આપી હતી કે સરકાર ખુલ્લા દિલથી તબીબોની માંગણીઓ અને વિચારણા કરશે। તો મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ રોગચાળાની સ્થિતિમાં તમે દર્દીની સેવા કરો તો અમે તમારી માંગણીઓ પર કામ કરીશું। તો દોસ્તો ત્યારબાદના આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 3 સિસ્ટમો રાજ્યમાં મેઘતાંડવ કરશે। તો આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઈ શકે છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીનો પણ ઓરેન્જ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે। તો આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, વિશ્વ બેંકે ભારતના જીડીપી અંદાજમાં કર્યો વધારો। જ્યાં દોસ્તો વિશ્વ બેંકની અપેક્ષા છે કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7% દરે વૃદ્ધિ દર્શાવશે। તો વિશ્વ બેંકે 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.6% થી વધારીને 7% કર્યો છે।